संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बहो भूप सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। गुरुमाई सब संतन की जय। उमापति महादेव की जय। सुमुहूर्तम देवं कल्याणमारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु सुमुहूर्तमस्तु। कर्मारंभे आचम्य प्राणायामीय પૂજાએ બેઠેલા બધાએ તમારી પાણીવાળી વાડકી ભરેલી છે। ડાબા હાથે ચમચી લેવાની, જમણા હાથની હથેળીમાં પાણી મૂકવાનું અને અહીંથી આ બાજુ અહીંથી પીવાનું। 3 વખત પાણી લઈને આચમન કરવાનું, પીવાનું। ઓમ નારાયણાય નમઃ સ્વાહા। ઓમ માધવાય નમઃ સ્વાહા। ગોવિંદાય નમઃ સંપ્રક્ષાય। જમણા હાથની હથેળીમાં પાણી મૂકવાનું અને જરા નીચે જમીન પર જરા હાથ ધોઈ નાખો। हस्तम प्रक्षाल्य। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम वेंकटरमणाय नमः। ओम श्रीधराय नमः। ओम श्रीकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम जराय नमः। ओम शंकरसनाय नमः। ओम देवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम जयाय नमः। ओम नरसिंहाय नमः। ओम जयाय नमः। ओम जनार्दनाय नमः। ओम महेंद्राय नमः। ओम हरये नमः। ओम परमात्मने नमः। ચમચીમાં ભાઈઓએ પાણી પકડી રાખવાનું, બને ત્યાં સુધી શરૂઆત છે એટલે કહી દઉં, વચ્ચેની 2 આંગળીના અંગૂઠાનો ઉપયોગ કરવાનો આખી પૂજાની અંદર। ફર્સ્ટ ફિંગર છોડી દેવાની। દેવ પૂજામાં જ્યારે પૂજા કરવા બેસીએ એટલે વચ્ચેની 2 આંગળીના અંગૂઠાનો જ ઉપયોગ કરવાનો। દેવ કાર્યમાં પહેલી આંગળી ટચ નહીં થાય એને ખાસ કાળજી રાખવાની। અત્યારે પિતૃ મહિનો પણ ચાલે છે એટલે પિતૃ કાર્ય કરીને ત્યારે પહેલી આંગળીનો ઉપયોગ થાય। આ આંગળી મનુષ્યની આંગળી કહેવાય અને આ આંગળી દેવ પૂજા માટે કહેવાય। બ્રાહ્મણો તિલક કરે 2 આંગળી કરે, મનુષ્ય પૂજા કરે પણ કોની કરે? ભગવાનની કરે। અને કનિષ્ઠકા એટલે સ્કૂલમાં ભણ્યા ને રજા લેવા માટે આનો ઉપયોગ કરતા। હા, નેગેટિવિટી દૂર કરવા માટે એટલે વચ્ચેની 2 આંગળીનો ઉપયોગ કરવાનો। અને ભાઈઓ જ્યારે એકલા સંકલ્પ કરે કે પાણી પકડે એટલે બહેનોએ તો હાથ લગાવી જ દેવાનો। જોઈન્ટ એકાઉન્ટ प्रणवस्य परब्रह्मरुषे परमात्मा देवतारि गायत्री छंदा सप्तानां व्यावृतिना विश्वामित्र जमदग्नि भजवाद गौतमादि वशिष्ठ कश्यप ऋषया अग्नि वायु सूर्य बृहस्पति वरुण विश्व देव देवता गायत्री कृष्ण बृहति पंक्ते तिष्ठुप्त छंदासे तत्सवितुर्स्य विश्वामित्र सविता गायत्री छंदा आपो ज्योतिर्स्य ब्रह्मे ब्रह्माग्नि वायु सूर्य देवता यज छंदा सर्वेषां प्राणायामे विनियोगः। पाणी सामे जे थाળી મૂકી છે એમાં મૂકી દેવાનું, ચમચી મૂકી દેવાની। ભાઈઓએ 3 વખત મનમાં ગાયત્રી મંત્ર બોલવાનો। ઓટ ઓલવાની જોઈએ અને દાંત દેખાવાની જોઈએ ત્યારે ગાયત્રી મંત્ર એ ગુરુ મંત્ર છે તો ગાયત્રી મંત્રનો તમારે જપ કરવાનો। અને બેલોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય અને મનમાં 3 વખત ઓમ નમઃ શિવાય જપ કરવાનો। ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વાહા ઓમ મહા ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સતિયા। गायत्री मंत्र पठन पूर्वकम आपो ज्योतिरसमुतं ब्रह्मपूर्वस्वरो यथा पर्वत धातूनां भूषं दहति पावकम् प्राणायामेन दह्यते इति मंत्रेण प्राणायाम विभाव्य। હવે ભાઈઓને ભસ્મ આપેલી છે દરિયામાં, એ જરાક ભસ્મ ડાબા હાથની હથેળીમાં ભસ્મ લેવાનું, એની અંદર અડધી ચમચી જરાક પાણી મૂકો। ડાબો હાથ હથેળી ધરો, તમને ડાબો લેફ્ટ ડાબા હાથમાં લેવાની, એની અંદર જરાક પછી પાણી ઉમેરો। જમણા હાથે અંદર પાણી મૂકો, ન મૂકેલું હોય તો, અને 2 હાથ ઘસી કાઢવાના, આંગળા પર આવે એ પ્રમાણે લગાવવાની અને જમણો હાથ કપાળ ઉપર આવી રીતે આમ ઘસવાનો અને એ જ પ્રમાણે ડાબા હાથે પણ, પછી બંને શોલ્ડર ઉપર અને કાંડા ઉપર લગાવવાની અને જરાક ગળામાં લગાવવાની। ओम त्रायोगं जमादग्नेः कस्यावसिया त्रायोगं पुत्रायोगं तन्नो असुत्रायोगं। जरा पानी लेने તમારા ભસ્મવાળા થઈ ગયો તો જરા પાણી લઈને નીચે હાથ ધોઈ નાખો।
દળિયા કપ પણ તમને આપેલા છે હાથ ધોવા માટે, એનો ઉપયોગ કરજો. બધા ભાઈઓએ ચમચીમાં પાણી પકડી રાખવાનું, બહેનોએ હાથ લગાવી રાખવાનો. ભાઈઓએ જમણાથી ચમચીમાં પાણી લેવાનું, બહેનોએ હાથ લગાવવાનો. ચિત્તવૃત્તિ નિરુદારાધમ તિલક પૂર્વકમ શેષ શાંતિ સુપ્ત શ્રવણં ચ કરીશ્યે. પાણી થાળીમાં મૂકી દેવાનું, ચમચી મૂકી દેવાની. અહીંયા બ્રાહ્મણો તમને તિલક કરે છે અને શાંતિ પાઠના મંત્રો બોલાય છે. ત્યાં સુધી તમારે આંખ બંધ કરી બે હાથ જોડી તમારા ઈષ્ટદેવોના મનમાં જપ કરવાનો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ વેદાઃ સાક્ષો અરિષ્ટનેમે સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. એકાદશમા મારુતાઃ વૃષ્ટિર્માતરાઃ શુભંજાવાનો વિદધે ભુજન્મયાઃ. માનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમં દેહ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષभिर्जरत्राः. રંગૈ સુષ્ઠુવાગોષસ્તનો વિર્વ્યજેમહિ દેવહિतं જદાયુઃ. स्वतामेन्दो सरदो अन्धि देवाजत्रानस्य कराजरसन्धनो नम्मा. असोरविधरो भवन्ति मानो मध्याभिर्गदायुर्गन्धोः. आदितिर्जोरादितिरान्तरिक्षमदिते माता स पिता स पुत्राः. देव अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनितवम्. योः शान्तिरान्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः. शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वको शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. यथा बद्धाक्षायणा हिरण्यको तथानीकाय सुमनस्यमानाः. महापुर्णामि शतशारदाय युगमान्तरदस्तिर्यथा सम्मा. हिंदी मंत्रण शांति पाठ श्रवणं श्रावयितो. हाथ जोड़ी माता પિતાને વંદન કરો. એમ તો બધા વડીલોને વંદન કરીને બેઠા છે અને યજ્ઞની પૂર્ણાહુતિ થાય પછી પણ બધાને વંદન કરજો. માતા પિતાને વંદન કરવાના, ગુરુદેવને વંદન કરી દલપાવનીનો પાઠ કરી યજ્ઞનો આપણે પ્રારંભ કર્યો છે. તો મનથી પણ જે ગુરુદેવને માનતા હોય એને વંદન કરો, માતા પિતાને વંદન કરો. જેઓના સામે ફોટા મૂક્યા છે, છબી મૂકી છે, એ બધાને પણ વંદન કરવાના. વચ્ચે યજ્ઞની અંદર પણ નામથી શ્રાદ્ધ આવશે ત્યારે નાની અમથી રૂપરેખા એક નાંદી શ્રાદ્ધ વિશેની સમજણ પણ આપણે બપોર જ્યારે એને ક્રમ આવશે ત્યારે સમજીશું કે નાંદી શ્રાદ્ધ શું છે. આજે તમને જેટલો આનંદ છે એટલો સૌથી વધારે જો કોઈ આનંદ થતો હોય જે આપણે સામે ફોટા મૂક્યા છે, હા, એ કમલેભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. હાથમાં બધા એક પુષ્પ લેવાનું, પછી જે દેવનું નામ બોલાય એ બધા દેવોને વંદન કરવાના. અહીંયા મંડપની જે રચના કરી છે, સૌ પ્રથમ લાલ કટકા ઉપર ગૌરવ મંડપ કરેલો છે. ભગવાન ગણેશ આવતા વિઘ્નોને સંકટને દૂર કરનારા પ્રથમ ગણેશની પૂજા. એની બાજુનો મંડપ જ્યાં ઉપર ચૂંટણી ઉઠાડેલી છે, કટકોર આવેલો છે, જે આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે માયદે માંડવામાં આવે એ કુળદેવીની પૂજા. આ બધા જ દેવતાઓને જે મંડપ રચના કરી છે એમાં તમને કદાચ ખ્યાલ નહીં આવે કયા દેવનો કયો મંડપ હશે. એવા કુળદેવી માતાની પૂજા કરીશું. અહીંયા લીલા કટકા ઉપર 64 જોગણી માતા જીવનમાં સારા યોગો જે આપે છે, 64 દેવીઓનો એના પર પૂજન કરવામાં આવશે. અહીંયા મંડપ પૂર્યો છે વાસ્તુ ભગવાન. મંડપ બનાવીએ છે જેના પર 56 દેવતાઓ બિરાજમાન થાય છે. સાત્વિક, રાજસિક અને તામસિક આ દરેક દેવતાનો કલર વાઇઝ પ્રોપર એ મંડપ પૂરેલું છે. એ 56 દેવતાઓ ભદ્રમંડળના દેવતાઓની પણ પૂજા કરીશું. પેલી બાજુ છેલ્લા કટકા ઉપર જે નવગ્રહ ભગવાનની મૂર્તિ બધી ગોઠવવામાં આવી છે ફરતે, અને પીળા કટકા ઉપર એની કૃપા હોય ને તો જ જીવનમાં બધી શાંતિ આવે. ઘણી વાર કે મંગળ ગ્રહ ના રહે, શનિ ના રહે, ગ્રહો જ નડતા હોય પૂર્ણિમા, ગમે તેના ઢોલ મિડાલીશ જ્યોતિષ એવું નહીં કે રામ નડે, શંકર નડે, કૃષ્ણ નડે, પણ 45 દેવતાઓ
જેના પર બિરાજમાન થાય છે. એના દરેક દેવતાઓનો પણ ઉપર મંડપ પણ એનું સ્થાપન કરીશું. તો આ બધા દેવતાઓને અને પ્રધાન મંડળ પર ભગવાન જે પીઠ બનાવી છે ત્યાં સૂર્ય ભગવાન એની પૂજા, અને આજે વાર પણ પાછો અને યજ્ઞ કરીએ સૂર્યનારાયણ ભગવાન, જેના ઘરમાં 5 દેવતાઓની 75 દેવતાઓની પૂજા થાય ને એ ઘર નથી કહેવાતું, એ ઘર વૈકુંઠ કહેવાય એમ કહેવાય છે. જેના ઘરમાં ગણપતિની પૂજા થાય એટલે વિઘ્નો દૂર કરે છે. કુળદેવીની પૂજા થાય, જેને દરેકની જ્ઞાતિ પ્રમાણે કુળદેવીની પૂજા કરવામાં આવે. લગ્ન પ્રસંગ હોય ને તો પણ કુળદેવીની પૂજા, તો કુળદેવી માતા હોવા જોઈએ. ત્રીજા દેવ નથી, પણ 2 દેવને જોયા છે આ પૃથ્વી પર આપણે. પહેલું માતા પિતા અને બીજા છે સૂર્યનારાયણ. આપણા મોટા મોટા દેવ જ માતા પિતા છે, એટલે એને પેલા વંદન કરીને યજ્ઞ પ્રારંભ કરીએ. અને બીજા દેવ જેના રોજ દર્શન થાય છે સૂર્યનારાયણ ભગવાન. અને જે વ્યક્તિ આવી સૂર્યનારાયણ ભગવાનને વંદન કરે છે નિત્ય, એ વ્યક્તિએ કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે છે, પણ એવરીડે વંદન કરવા. એના જન્માક્ષરના 50% દોષ સૂર્યનારાયણ ભગવાનને પગે લાગવાથી દૂર થાય છે. સમજો. હા, દરેક દેવતાઓની પૂજા અઘરી બતાવી. તો ગણપતિ અંદર કે ભાઈ જાસૂદનો ફૂલો ચડાવવો પડે, લાલચ કટકો જોઈએ, લાડુ જોઈએ. સત્યનારાયણ કથા હોય તો વિષ્ણુ ભગવાનને કેળના રોપા બાંધવા પડે, શીરો બનાવવા પડે. આ બધી પૂજા અઘરી. પણ સૂર્યનારાયણ ભગવાનને શું જોઈએ? જેનો યજ્ઞ કરવાના એને. હા, પાણી ચડાવો ને, એ પાણી બી એમ કહેવાય કે સૂર્યનારાયણ ભગવાન સુધી પહોંચતું નથી. ફૂલ ચડાવો એ નથી પહોંચતો, પણ શાસ્ત્ર એવું કહે કે ગમે તે સૌને ગમે. પણ રોજ સવારે વહેલા હે આપણા વડીલો વહેલા ઉઠતા ને અને ઉગતા સૂરજને વંદન કરતા ને એટલે ઘરમાં શાંતિ હતી. એને સૂર્યવંશી કહેવાતા, પણ આજે પેલો 10 વાગે ઉઠે ને એને આપણે સૂર્યવંશી કહીએ. હા, રોજ વંદન કરવા અને ગમે તે સૌને ગમે. આદિ તસ્ય નમસ્કાર અમે કરવામ તે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ લોપજાય. એવા સૂર્યનારાયણ ભગવાન આપણા દેવસ્થાનમાં પણ હોવા જોઈએ. કેટલાઓ રૂપિયા આપણે દેવસ્થાન માટે કે પોતાના માટે ખર્ચી નાખીએ, પણ આ 5 દેવો જેના ઘરમાં હોય અને મહાદેવ દાદા જેના સાનિધ્યમાં યજ્ઞ કરીએ. આ એક જ દેવ એવા છે કે આ પૃથ્વી પર ડાયરેક્ટ આવ્યા. દરેકે દેવોએ જન્મ લેવો પડ્યો આ પૃથ્વી પર આવવા માટે. પણ રામનો પણ જન્મ, કૃષ્ણ પણ જન્મ, પણ શિવનો કોઈ જન્મ નથી. મહિમ્ન સ્તોત્રમાં આવ્યું કહેવાયું છે અજન્માનો લોકા, જેની ઉત્પત્તિ નથી અને જેનો સંહાર નથી. અને આ જીવે પણ છેલ્લે ક્યાં જવાનું? મહાદેવ દાદા પાસે જ જવાનું. હા, એટલે સ્મશાનમાં વૈકુંઠ ધામની લખેલું હોય. અમારા ભૂદેવ ભાઈએ બગાડ્યો, નગર में जोगी आया वहां पे अलग जगाया फिर कोई समझ ना आया पाया. हाँ, सबसे बड़ा तेरा नाम. हाँ, ना જોઈએ तेरी दौलत दुनिया ना ही कंचन माया, तेरा लाल का दर्शन करा दे मैं कैलाश से आया. हाँ, અને સરસ દાદાને ભજન લખ્યું છે. વચ્ચે સમય પડશે શિવની પૂજાને બધું કામ આજ તો ખૂબ લાંબો છે. હા, આજે 5 વાગે પૂરું થાય તેવું નથી. હા, હાળો છાતા તો ચિંતા નહીં. આવા અગ્નિ યજમાન બોલે ને તમને ચોપડી ખોલવાનો આનંદ આવે. કઈ નવું બોલીએ, કઈ નવું પૂજા કરાવીએ. પણ ઘણા યજમાન અમને કહી દે જલ્દી કરજો જરાક, બહુ મોડું થઈ ગયું છે. એટલે ત્યાં પછી ચોપડી બંધ કરી દેવાની. હા, પરમ દિવસે કથા કરવા ગયો હતો. મને કહે કે ગીરુભાઈ આરતીનો ટાઈમ કેટલા વાગે આપવાનો? મેં કીધું 4 વાગે કથા છે તો 6 વાગે આપવાનો ટાઈમ. 3:30 પહોંચી ગયા, 4 વાગે કથા ચાલુ કરી. હું ને યજમાન 2 જ જણા. આરતીમાં કે બધા 4:45 આવો હે. હારો આરતીમાં 4:45 આવ્યા અને પેલો શીરો મૂકલો તે જ જોયા કરે. રાયપુરનો પ્રસાદ પેલો તે જ જોયા અને લીલાવતી કલાવતી આજે કોઈ લેવા દે નહીં. એટલે પછી મેં તો આરતીઓ બદલી કરી. જય જાદવ રાજા અમે શીરો ખાવા આવ્યા, કેળા સફરજન જમરૂક ખાઈને ઘેર ચાલ્યા. તપેલા બનેલો હોય ને એને શીરો કહેવાય.
જમીનના દાતણ એના સૂર્ય સૂક્તથી રુદ્રાષ્ટાધ્યાયમાંનો એક અધ્યાય ચોથો અધ્યાય જેને કહીએ છીએ આપણે, એ સૂર્ય સૂક્તથી 10 બ્રાહ્મણો બેસીને 1000 જમીનના દાતણ એ સૂર્ય સૂક્ત બોલાશે ને પછી આહુતિ અપાશે. સૌથી અઘરું કામ છે. એકાદ બે ભૂલ્યો કે મેં સૂર્ય યજ્ઞ છે, મને કે ગેરુબા આટલી બધી ગરમીમાં મને નહીં આવવાની, કે સત્યનારાયણની કથા કરી લેવાથી સારું એમ કે મને. હા, કારણ કે આ યજ્ઞ એનો છે અને રવિવાર પાછો. હા, એવા ભગવાન અહીંયા બધા જ દેવોની આપણે પૂજા બારાપતિ કરવાની છે, પણ તમારી સામે ગણપતિ બાપા મૂકેલા છે. તમને જે દેવ પર શ્રદ્ધા હોય ને એની તમે ભક્તિ કરો. બાકી એવું કહેવાય કે દેવાલયમાં એને મંદિરના નિભાવ ખર્ચ માટે પૈસાની જરૂર છે મંદિરમાં, પણ બાકી તમારા રૂપિયા ભગવાનને જોઈતા નથી, તમારો સમય જોઈએ છે ભગવાનને. એવા મંદિર એવા છે કરોડોપતિની સંપત્તિના સાહેબ, અને તમે બધાએ દર્શન કર્યા હશે. વીરપુરમાં તમે જાઓ ત્યાં પૈસા લેતા નથી, આથી શું આવે છે છતાં બાપા ચલાવે છે. વિચાર કરજો. અને કોરોના મહામારીમાં જોઈ લીધું આપણે, રૂપિયા મહત્વનું નથી, પૈસા મહત્વનું નથી. અને શાસ્ત્રનું પ્રમાણ એમ કહેવાય, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, સબરી છે, એને ભક્તિ એવી કરીને એની પાસે રૂપિયા પૈસા નહીં હતા. આપણી પાસે રૂપિયા પૈસા છે ને એટલે ભગવાન નથી દેખાતો, એની પાસે રૂપિયા નહીં હતા ને એટલે ભગવાનને ઓર્ડર કરતા. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं, तुम मेरे सबरी के जैसे खिलाते नहीं. હું ઘણી વાર પૂજામાં કહું, ફક્ત દુખવા જ જોઈએ, ત્યારે તો દુખવી જ જોઈએ ને, તો જ પૂજા સફળ થાય. હા, બાકી જ્યારે સત્યનારાયણની કથામાં પછી સોફામાં બેસીને કરીએ, ઊંચે આસને બેસીને કરીએ નહીં. પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. બે ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તા. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભગવાન પણ વિચાર કરે કે પેલો અમદાવાદ વાળો બરાબર નથી કરતો આજે પૂજા, વલસાડ વાળો બરાબર કરતો નથી, પણ ભોલાનાથી વિચાર કરે કે અમારા એથાણ ગામમાં જ્યાં સૂર્ય યજ્ઞ થાય ત્યાં બધા ભક્તો ભેગા થયા છે, યજ્ઞ તો ત્યાં થઈ છે, એટલે ભગવાન કહે કે મારે ક્યાં જવું છે. આવું નહીં, આદર નહીં, નહીં નયન में उसे घर कभी न चाहिए जहां कंचन बरसे में. આપણા જેના હાથની અંદર રાન જવાતી હોય ને ત્યાં ભલે પછી હોનાનો વરસાદ થતો હોય ને તો પણ જવું નહીં. હા, અને એવા ભગવાનની સેવા કરવા બેઠા છે. બસ કેટલા કલાક કર્યું ને એ મહત્વ નથી, પણ કેવા ભાવથી કરો ને એ મહત્વનું છે. હા, હા,
गंगा स्नाने हरिद्वार काशी गया, स्नान करते हुए ख्याल आ गया, तन को धोया मगर मन को धोया नहीं, बात गंगा नहाने से क्या फायदा। એટલે મંત્રમાં તીર્થમાં દેવમાં જે દેવની પૂજા કરો એને પકડી રાખો। હા, તમારી ને મારી ભક્તિ કેવી થઈ ગઈ સાહેબ। સોમવારે શિવના મંદિરમાં જઈએ, હા બજો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આજે કામ નહીં થાય ને એટલે મંગળવારે ગણપતિના મંદિરમાં પહોંચી જઈએ, ઓમ ગણપતયે નમો નમઃ। મંગળવારે આજે કામ નહીં થાય એટલે બુધવારે માતાજીના મંદિરમાં ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય નીચે। બુધવારે આજે કામ નહીં થાય, ગુરુવારે સાંઈ બાબા તે જવું જ પડે, આરતી સાંઈ બાબા। ગુરુવારે હાજે કામ નહીં થાય, શુક્રવારે જય લક્ષ્મી રમણા तुमको निसदे न ध्यावत। શુક્રવારે હાજે કામ નહીં થાય, શનિવારે પણ જોહે કપડામાં કે મારો ટાઈમ કોણે કાઢ્યો છે। પ્રેક્ટિકલ આપણે કપડાની બેગ લઈને જઈએ તો ખરા, ત્યાં ગયા પછી આગતા સાગતા બરાબર નહીં થાય તો રોકાઈએ ખરા, પાછા ઘેર આવી જઈએ। મંત્રમાં તીર્થમાં દેવ બ્રાહ્મણ, જે બ્રાહ્મણ આવ્યા છે ને સારા વિદ્વાન બ્રાહ્મણો બધા બોલાવ્યા છે, માફી ચડ્યા છે બધા એક। હા, ને પોતે વેદપાઠી બ્રાહ્મણો છે, ઘણા કે વેદ ભણવાના એમાં હોતા વેદ ભણવાનું। અમારા પાછળમાં બધા બ્રાહ્મણો ગુરુજી પાસે ગયા ને, ગાયત્રી મંત્ર તો બધાને આવડે, એને લખી દેજો કોઈ વાત આપણીમાં સંસ્કૃતમાં તો ખબર પડે કેટલી ભૂલ પડી ગઈ। હા, મહાદેવનો મંત્ર બોલી તો જઈએ, ત્રંબકમ જજામહે, એને સંગીત બનાવી દીધા, એના ઋતા પ્રમાણે સ્વર પ્રમાણે એક ખાલી હાથ આમ તેમ જાય ને એટલે ગુરુજી કહે આ મંત્ર ખોટો। હા, એવા 1975 મંત્ર આખો યજુર્વેદ સાહેબ આ બધા ભણેલા છે, વેલ એજ્યુકેટેડ। 5 વર્ષ 7 વર્ષ ગુરુજી પાસે ભણવું પડે। હા, ગૌમૂત્ર પીવું પડે। હા, એક મંત્ર જાણકા પાકો આવડે નહીં સસ્વર જાણકા ગુરુજી બીજો મંત્રો નહીં, એવા કપલ જ્યારે આવતી આપશે ને ત્યારે ખબર પડશે। હા, સંગીતના સતવારે કરવાનું છે, સાથે સ્વામિનારાયણ ભગવાનને આપણે તો જનોઈ ધારી, આપણે તો ભગવાનથી નજીક સાહેબ હું તકે બે જ્ઞાતિથી ભગવાન ગભરાય, ભગવાન બે જ્ઞાતિથી ગભરાય, શબ્દ યાદ રાખજો। એક બ્રાહ્મણ કેમ એ મંત્ર બોલે એટલે દેવોએ આવવું પડે। બહુ ઘણી છે યાગચ્છાયતિ સ્થાવ અમયામિ સ્થાપયામિ, પીઓપીની પંચાગની મૂર્તિ બજારમાં મળતી હોય એને પગે લાગતા નથી, પણ એ જ મૂર્તિને બ્રાહ્મણ લાવે, મંડપમાં સ્થાપના કરાવે ને પછી એને આપણે પગે લાગીએ, આરતી કરીએ। કેમ કે મંત્ર બ્રાહ્મણો બોલે એટલે ભગવાન બ્રાહ્મણથી ગભરાય, અને બીજો દેસાઈ જ્ઞાતિથી ગભરાય ભગવાન। સમજ? હા, આપણે જરૂર થાવી ને તો ઘણી વાર કહેવાય બ્રાહ્મણનો દીકરો અને દેસાઈનો દીકરો હોનાની ચેન ની પહેરી હોય તો ચાલે, જનોઈ પહેરેલી હોય છે। અને એક વસ્તુનો અમને આનંદ થયો કે તમે તો જનોઈ ધારણ કરાવી। અત્યારે અનોવરમાં જનોઈ કરાવવા ગયો, પોયરાઓ તો પછી જનોઈ પહેરાવી, પહેલા એના પપ્પાને પહેરાવી પડે, બરાબર? તો અને ભસ્મ ધારણ કરી, તિલક કરી, જે દેવતાઓની પૂજા કરવા બેઠા છે, તમે જે દેવ પર શ્રદ્ધા હોય એ દેવના પર, બ્રાહ્મણના પર, કોઈ પણ બ્રાહ્મણ તમારા પૂજા કરાવવા આવે ને એના પર વિશ્વાસ અને હાથે એને ટાઈમ આપજો કે મરસ આજે જેમ તમે ટાઈમ આપ્યો ને આજે 6 વાગે 7 વાગે તો ચિંતા નથી, તેમ એ દિવસે પણ દેવની તાકાત નથી કે તમને ફળ નહીં આપે, એના હાલ લડવું પડે એના હાલ। અને એવા બ્રાહ્મણો બધા ભરાયેલા છે, દરેક બ્રાહ્મણનો આપણે લાભ લેવાનો છે। તમારી સામે ગણપતિ બાપાની મૂર્તિ મૂકી છે, શિવના સાનિધ્યમાં તમને જે દેવ પર શ્રદ્ધા હોય એ બધા જ દેવોના અહીંથી મંત્રો અમે બોલીએ, મંગલાચરણના શ્લોકો બોલીએ, એ દરમિયાન તમારા ઈષ્ટદેવનો જપ કરવાનો, અને જપ કરો ને એટલે મનમાં કરવાનો। હા,
જપ અહીંથી મંત્ર બોલાય ને એ ઈમેલ આઈડી કહેવાય અને મનમાં તમે જપ કરો ને એ પાસવર્ડ કહેવાય. એ પાસવર્ડ અને ઈમેલ આઈડી બે લાગે ને એટલે એપ્લિકેશન ખુલી જ જાય. હા, અમે મંત્ર બોલશું પણ તમને જે દેખો શ્રદ્ધા છે તમે જપ કરો. હા, ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી શ્રીમન્મહાગણાધિપતે નમઃ. વિષ્ણુદેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ગ્રહદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ વાણીહિરણ્યગર્ભાભ્યો નમઃ. લક્ષ્મીનારાયણાભ્યો નમઃ. માતા પિતરો જનકમલેભ્યો નમઃ. एतत् कर्म प्रधान देवता भगवान सवितरो सूर्य नारायणाय नमो नमः. पुण्यपुण्याः निर्गमाय रसविदे भवन्तो ब्रुवन्तो सुमुखस्य कदन्तस्य कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणालक्षो भातचन्द्रो विधारणा विवाहे च प्रवेशे निर्गमे सदः परधरं देवांसति वर्णां चतुर्भुजः अभिवसितादसिधियोधाम्भोजितो यासुरासुरे महाकाय श्रियकोटि समप्रभः सर्वदा सर्वकार्येषु नस्ति देशाममङ्गलम् तादेव लग्नम् स्तुतिनं तदेव विष्णु महेश्वरा गणपति बापा ने सीधा चक्रावी देवानो सर्वकाल सिद्ध्यर्थं गणेशाय नमस्करोमि. કોઈ પણ દેવને જે કે ફૂલ ચડાવો ને ચોખા ચડાવો ત્યારે મમ કાયિક વાચિક માનસિક બંને ત્યાં સુધી કાય એવી કરજો કે મોટેથી બોલાય. સંસ્કૃતમાં જ હોમાંથી હોમાક નહીં આવે અને જેને સંસ્કૃતમાં હોમાંથી હોમાક આવે ને એ જાણવાનું કાં લખવા વાળાએ ભૂલ કરી લે કાં તપાસવા વાળાએ ભૂલ કરી લે. હા, ઉંદર બોલીએ ને તો ગણપતિનું વાહન થઈ જાય પણ માથામાંથી મીંડું નીકળી જાય ને એટલે ઉદર એટલે પેટ થાય. બંગલો મીંડું નીકળી જાય ને એટલે બગલો થઈ જાય અને ચિંતામાંથી મીંડું નીકળી જાય ને એટલે ચિંતા થઈ જાય. એટલે ટ્રાય એવી કરજો દેવ પાસે જાઓ ને તો સંસ્કૃત મુંબઈ જઈએ પુના જઈએ તો કાં હિન્દીમાં વાત કરવી પડે કાં મરાઠીમાં વાત કરવી પડે. લંડન અમેરિકા જઈએ તો થોડુંક અંગ્રેજી આવડવું જોઈએ. તેમ દેવ પાસે જાઓ ને એટલે સંસ્કૃત. પ્રાસન પૂર્વક દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત અહમ કરીશીએ. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું, ચમચી મૂકી દેવાની, બધાએ હાથમાં એક કંકુવાળું ફૂલ લેવાનું, એક તુલસી પત્ર લેવાનું. તમારી પાસે ગાય માતાની મૂર્તિ આવે એ ગાય માતાની આપણે પૂજા કરી પૂજાનો અધિકાર લેવાનો છે. જેમ માતા પિતાને વંદન કર્યા ને, માતા પિતાને વંદન કર્યા, બ્રાહ્મણે તિલક કર્યો અને એ ભગવાન ગાય માતા પાસે પણ પૂજાનો અધિકાર લેવાનો. દેવોની માતા છે ને વેદોની માતા પણ છે. ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ અને મૂત્રની અંદર સરસ્વતીનો વાસ છે. જે વ્યક્તિએ ગાયની પૂજા કરે, ગાયના શરીરમાંથી ઉત્પન્ન થયેલું 5 વસ્તુ ગાયનું છાણ અહીંથી પ્રધાન સંકલ્પ થાય તો ભાઈએ ચમચીમાં પાણી લેવાનું, બેને હાથ લગાવવાનો અને તમારે બધાએ હાથમાં એક ફૂલ પકડી રાખવાનો. તમારે ફૂલ પકડવાનું, એક ચમચી મૂકી દેવાની. સંકલ્પ એક જ થાય. ભલે ગમે તેના પૂજામાં બેસીએ પણ સંકલ્પ એક જ. બધાએ સામેલી ફેરે પૂજા કરવાની છે. ફોર વ્હીલ ગાડીમાં જઈએ
ટુ વ્હીલર પર જઈએ તો ડ્રાઇવિંગ એક જ કરે, ગમે તેટલી સવારી કરો, પણ આજના આપણા કેપ્ટન, આપણા આજના યજ્ઞના પાયલોટ અમારા ભાઈ શ્રી વચ્ચે બેઠા છે. હા, એમની પાછળ આપણે જોઈન થઈ જવાનું. બરાબર છે? તો કામેશ્વર મહાદેવ કી જય. મારું નામ જિજ્ઞેશભાઈ બાબુભાઈ ઉપાધ્યાય. હું પુણી ગામમાં રહું છું, પલસાણા તાલુકો, જિલ્લો સુરત. આ કામેશ્વર મહાદેવ દાદાનું મંદિર દેસાઈ લોકોનું ગામ છે. પહેલાં જૂનું મંદિર હતું. આજે 9 વર્ષથી આ નવું મંદિરનું નિર્માણ કર્યું છે. આ 10મું વર્ષ છે. આજે પાઠોત્સવ સાલગીરી ચાલી રહી છે. આ 10મા વર્ષે અહીંયા સૂર્યયજ્ઞ રાખેલો છે, માટે 15 ભૂદેવો પધાર્યા છે. યજમાનો પણ છે. અમારી સાથે અમિતભાઈ ચંદાત્રે, જેઓ નવસારીના વતની છે. એમની બાજુમાં છે પાથઈભાઈ અધવરિયું, જેઓ નવસારીના વતની છે. વ્રજભાઈ કરીને છે, એ પણ અમારી સાથેના બ્રાહ્મણો છે. આ બ્રાહ્મણો તમને બે આશીર્વાદ જરા આપશે અને આપણે એમનો આશીર્વાદ ગ્રહણ કરીએ. ને આ કામેશ્વર દાદાનું મંદિર બહુ પુરાણું છે, બહુ જૂનું છે, અસલ હતું. એનું જીર્ણોદ્ધાર કર્યું છે. જીર્ણોદ્ધાર કર્યા 9 વર્ષ પૂરા થયા ને આ 10મું વર્ષ છે, પાઠોત્સવ કરી રહ્યા છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ અમિત ચંદ્રાત્રે છે અને આજે કાર્યક્રમ છે, આજે સૂર્યયાગ જે અહીં થઈ રહ્યો છે, એ સૂર્યયાગ આપણા સનાતન સંસ્કૃતિનો આત્મા એમ કહેવાય છે. કારણ કે યજ્ઞ તો ઘણા થાય, નવચંડી થાય, ગણેશ યાગ થાય, શિવયાગ થાય, માતાજીનો વિષ્ણુ યાગ થાય, વિષ્ણુ ભગવાનનો, પણ સૂર્ય ભગવાનના સૂર્યયાગ ઘણા ઓછા થતા હોય છે. અને સૂર્યયાગ કરવા માટે સાયન્સ એમ કહે, સાયન્સ એટલે કે આપણું સનાતન સંસ્કૃતિનું જે આધ્યાત્મ છે, એમાં એવું કીધું કે જેટલા પણ સૂર્યયાગ થાય તો આ ઓઝોનની જે લેયર છે એ લેયર તૂટવામાં ઘણી બધી વાર લાગે. હાલમાં જે આપણને આટલો તાપ લાગે છે એનું કારણ જ છે કે ઓઝોનની જે લેયર છે એ તૂટી ગઈ છે અને એને લીધે સૂર્યપ્રકાશ વધારે પડતો આપણને પડે છે અને આપણા પર તકલીફ આપણને થાય છે. બરાબર? સૂર્ય સૂક્તમાં ચોખ્ખું કીધું, સૂરજ આત્મા જગતસ્ત સ્થૂખશ્ચ. સૂર્ય ભગવાન એ આપણા પૂર્ણ જગતની આત્મા છે અને જેટલા પણ સૂર્યયાગ વધારે થાય તો એટલું ઓઝોનનું જે લેવલ છે એ લેવલને વધારો પડે અને સૂર્ય ઓછા નબળામાં આપણને પ્રકાશ સારામાંનો આપે. એટલા માટે સૂર્યયાગ કરવા માટે ઘણા બધા ઉપાયો બતાવ્યા છે અને સૂર્યયાગ કરવાથી આ ફાયદો થાય. અસ્તુ. મારું નામ અમિત ચંદ્રાત્રે છે. અહીં આજે ભગવાન મહાદેવનો પાટોત્સવ છે અને એ મંદિરની કામેશ્વર મહાદેવની બાજુમાં શનિ ભગવાનનું પટાંગણ, ત્યાં શનિશિલા છે. બરાબર? ઘણા વર્ષો પહેલાં અહીં શનિ ભગવાન સ્વયં એટલે જાતે પ્રકટ થયા હતા અને ત્યાર પછી ભગવાનની કંઈક જે પ્રતિષ્ઠા થઈ, ત્યાર પછી જે કંઈક સ્થાપના થઈ, એ ત્યાર પછી ગામવાળાએ આ બધી સ્થાપના કરી. શનિ ભગવાન સૂર્ય ભગવાનના પુત્ર કહેવાય. બરાબર? અને શનિ એક કર્મને આધીન છે, કર્મને માટે છે. આખા કાળચક્રમાં પૂર્ણ સૃષ્ટિ પર શનિ એક કર્મને પ્રધાનતા અને કર્મને ન્યાય આપવા માટેના દેવ ગણવામાં આવેલા છે.